ક્યારે વિચાર્યું છે કે આખા સમાજ કે દેશનું હેલ્થ ચેકઅપ એકસાથે કેવી રીતે કરી શકાય? અરે એમાં એ શક્ય છે, અને એ જે કરે છે એને જ આપણે કહીએ છીએ ડેમોગ્રાફી, એટલે કે વસ્તી વિષયક અભ્યાસ. સમજો ને કે આખા સમાજ માટે એક મોટો હેલ્થ રિપોર્ટ કાર્ડ. તો ચાલો આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. તો આખા દેશ માટે આવું હેલ્થ રિપોર્ટ કાર્ડ કેવું દેખાય? એમાં કઈ કઈ બાબતો નોંધવામાં આવે? કયા માપદંડોથી નક્કી થાય કે વસ્તી સ્વસ્થ છે કે નહીં? આ જ સવાલો છે જે આપણને આજના વિષયના હાર્દ સુધી લઈ જાય છે. તો સૌથી પહેલા ભાગમાં આપણે એ જ સમજવાના છીએ કે આખી વસ્તીની સ્વાસ્થ્યની કહાણી શું છે અને એ કેવી રીતે લખાય છે. તો આ બધા સવાલોનો જવાબ છે ડેમોગ્રાફી. સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ માનવ વસ્તીનો આંકડાકીય અભ્યાસ છે. એટલે કે વસ્તી કેટલી મોટી છે, એમાં કોણ કોણ છે, સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, અને હા, જન્મ, મૃત્યુ કે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા જેવી બાબતોથી એમાં શું ફેરફાર આવી રહ્યો છે. બસ આ જ બધી બાબતોનો અભ્યાસ એટલે ડેમોગ્રાફી. પણ જુઓ, આ ખાલી આંકડાની રમત નથી. આ આંકડાઓ તો આરોગ્ય ક્ષેત્રના આયોજકો માટે એકદમ પાયાના સાધનો છે. વિચારો, ક્યાં નવી હોસ્પિટલ બનાવવી, કયા સમુદાયોને ખાસ મદદની જરૂર છે, આપણે જે રસીકરણના કાર્યક્રમો ચલાવીએ છીએ એ ખરેખર કામ કરી રહ્યા છે કે નહીં, આ બધા જ સવાલોના જવાબ આ ડેટામાંથી જ મળે છે. એટલે જ કહેવાય છે કે ડેમોગ્રાફી વગર સારું આરોગ્ય આયોજન શક્ય જ નથી. સારું, તો હવે સવાલ એ થાય કે આ બધો ડેટા, આ બધા સંકેતો આવે છે ક્યાંથી? આ કોઈ જાદુ તો નથી? તો ચાલો હવે ડેમોગ્રાફીના જાસૂસો બનીને એ જોઈએ કે આ માહિતી ભેગી કેવી રીતે થાય છે. આ માહિતી મેળવવાના ઘણા રસ્તા છે. સૌથી મોટો અને જાણીતો સ્ત્રોત છે વસ્તી ગણતરી. પછી છે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, એટલે કે જન્મ અને મરણની સરકારી નોંધણી. આ સિવાય સરકાર સમયાંતરે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જેવા મોટા સર્વે પણ કરાવે છે. અને હા, હોસ્પિટલોના રેકોર્ડમાંથી પણ ઘણી મહત્વની માહિતી મળી રહે છે. આ દરેક સ્ત્રોત આપણને એક અલગ જ દૃષ્ટિકોણ આપે છે. આ બધામાં સૌથી મોટો અને સૌથી વ્યાપક સ્ત્રોત છે વસ્તી ગણતરી, જેને આપણે સેન્સસ કહીએ છીએ. આમાં દેશના ખૂણે-ખૂણામાં રહેતા દરેક વ્યક્તિની ગણતરી થાય છે. સામાન્ય રીતે આ દર 10 વર્ષે કરવામાં આવે છે, અને એમાંથી આપણને ઉંમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય જેવી અઢળક માહિતી મળે છે. પણ વસ્તી ગણતરીની વાત આવે ત્યારે એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. ફાયદો એ છે કે એ ખૂબ જ સચોટ હોય છે અને આખા દેશની માહિતી એકસાથે આપે છે. પણ બીજી બાજુ આ કામમાં ખર્ચો ખૂબ જ થાય છે. અને સૌથી મોટી મર્યાદા એ છે કે તે દર 10 વર્ષે માત્ર એક જ વાર થાય છે. એટલે બે વસ્તી ગણતરી વચ્ચેના સમયમાં આંકડા થોડા જૂના પડી શકે છે. ચાલો માની લઈએ કે આપણી પાસે બધો ડેટા આવી ગયો, પણ હવે આ આંકડાઓના ઢગલાનો અર્થ શું કાઢો? એને સમજવા માટે ડેમોગ્રાફીના નિષ્ણાતો અમુક ખાસ સાધનોનો ઉપયોગ કરે છે. ચાલો એ ટૂલકિટ પર એક નજર નાખીએ. જુઓ, મુખ્યત્વે 3 સાધનો છે: રેટ, રેશિયો અને પ્રપોર્શન, એટલે કે દર, ગુણોત્તર અને પ્રમાણ. રેટ કે દરની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખવું કે એમાં સમયનો ઉલ્લેખ હોય છે. જેમ કે દર વર્ષે કેટલા બાળકો જન્મે છે, એ થયો જન્મદર. પછી આવે છે રેશિયો કે ગુણોત્તર. આ બે અલગ અલગ જૂથોની સરખામણી છે. દાખલા તરીકે દર 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે, એ થયો લિંગ ગુણોત્તર. અને ત્રીજું છે પ્રપોર્શન, એટલે કે પ્રમાણ. આ કુલ વસ્તીનો એક ભાગ છે, જેને આપણે મોટા ભાગે ટકાવારીમાં બતાવીએ છીએ. જેમ કે કેટલા ટકા બાળકોનું રસીકરણ થયું છે. હવે આપણે એ તબક્કામાં પહોંચ્યા છીએ જ્યાં આ બધા સાધનો અને આંકડાઓ મળીને આપણને આખા સમાજના સ્વાસ્થ્યની સાચી કહાણી કહેવાનું શરૂ કરે છે. આને સમુદાયના વાઇટલ સાઇન્સ પણ કહી શકાય, બિલકુલ જેમ ડૉક્ટર આપણી નાડી તપાસે છે એમ. અને આ વાઇટલ સાઇન્સમાં સૌથી મહત્વનો સંકેત છે મૃત્યુદર, એટલે કે વસ્તીમાં મૃત્યુની પેટર્નને સમજવી. કયા કારણોથી લોકો મૃત્યુ પામી રહ્યા છે, કઈ ઉંમરે વધારે મૃત્યુ થાય છે, આ બધું સમજવું જાહેર આરોગ્યની દિશા નક્કી કરવા માટે ખૂબ જ જરૂરી છે. મૃત્યુદરના આંકડાઓમાં શિશુ મૃત્યુદર, એટલે કે IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, કદાચ સૌથી વધુ અર્થપૂર્ણ સૂચક છે. એનો અર્થ શું થાય? એનો અર્થ છે કે દર 1000 જીવંત જન્મેલા બાળકોમાંથી કેટલા બાળકો પોતાનો પહેલો જન્મદિવસ જોયા પહેલાં જ મૃત્યુ પામે છે.
આ એક ખૂબ જ સંવેદનશીલ આંકડો છે. લાગે કે આ માત્ર એક આંકડો છે, પણ એ આખા સમાજનું પ્રતિબિંબ છે. જો IMR ઓછો હોય તો એનો મતલબ છે કે દેશમાં માતા અને બાળકની સંભાળ સારી છે, લોકોનું પોષણ સ્તર સારું છે અને રસીકરણ જેવા કાર્યક્રમો અસરકારક રીતે કામ કરી રહ્યા છે. એટલું જ નહીં, તે દેશના એકંદર સામાજિક અને આર્થિક વિકાસનો પણ એક મોટો સંકેત છે. અહીં એક નાની પણ ખૂબ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. આપણે જે શિશુ મૃત્યુદરની વાત કરી એ દર 1000 પર ગણાય છે, પણ જ્યારે આપણે માતૃમૃત્યુ ગુણોત્તર એટલે કે MMRની વાત કરીએ છીએ ત્યારે તેની ગણતરી દર 1 લાખ જીવંત જન્મો પર થાય છે. 1 લાખ! આ તફાવત યાદ રાખવો જરૂરી છે. હવે રોગોની વાત કરીએ તો 2 શબ્દો વારંવાર સામે આવે છે: ઇન્સિડન્સ અને પ્રિવેલન્સ. આ બંનેને સમજવું ખૂબ જરૂરી છે. ઇન્સિડન્સ એટલે નવા કેસ. વિચારો કે એક ડોલમાં કાણું છે અને પાણી ટપકી રહ્યું છે, તો 1 મિનિટમાં કેટલા નવા ટીપાં પડ્યા એ થયું ઇન્સિડન્સ. એ રોગ થવાનું જોખમ બતાવે છે. બીજી બાજુ પ્રિવેલન્સ એટલે કુલ કેસ, જૂના અને નવા બધા મળીને. એટલે કે કોઈ એક સમયે ડોલમાં કુલ કેટલું પાણી ભેગું થયું છે એ થયું પ્રિવેલન્સ. એ સમાજ પર રોગનો કુલ બોજ દર્શાવે છે. સારું, અત્યાર સુધી આપણે અલગ અલગ સૂચકાંકોની વાત કરી. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ બધા આંકડા મળીને વસ્તીના વિકાસની કેવી મોટી ગાથા રજૂ કરે છે. આને કહેવાય છે ડેમોગ્રાફિક સાયકલ, એટલે કે વસ્તી વિષયક ચક્ર, જેના મુખ્ય 5 તબક્કા છે. આ ચક્ર કોઈપણ દેશની વિકાસ યાત્રા બતાવે છે. જો પહેલા તબક્કામાં જન્મદર અને મૃત્યુદર બંને ખૂબ ઊંચા હોય છે, એટલે વસ્તી લગભગ સ્થિર રહે છે. પછી બીજા તબક્કામાં સ્વાસ્થ્ય સેવાઓ સુધરે છે, એટલે મૃત્યુદર ઘટે છે પણ જન્મદર હજુ ઊંચો જ હોય છે. પરિણામે વસ્તીમાં વિસ્ફોટ થાય છે. ત્રીજા તબક્કામાં ધીમે ધીમે લોકો જાગૃત થાય છે અને જન્મદર પણ ઘટવા લાગે છે, એટલે વસ્તી વૃદ્ધિ ધીમી પડે છે. ચોથા તબક્કામાં જન્મ અને મૃત્યુદર બંને નીચા અને સંતુલિત થઈ જાય છે અને વસ્તી ફરી સ્થિર થાય છે. અને કેટલાક વિકસિત દેશો પાંચમા તબક્કામાં પ્રવેશી રહ્યા છે, જ્યાં જન્મદર મૃત્યુદર કરતાં પણ ઓછો થઈ જાય છે અને વસ્તી ઘટવા લાગે છે. તો આ આખી થિયરીમાં ભારત ક્યાં છે? આપણે હાલમાં ત્રીજા તબક્કામાં છીએ, જેને લેટ એક્સપાન્ડિંગ સ્ટેજ કહેવાય છે. એનો મતલબ કે આપણો જન્મદર હવે ઘટી રહ્યો છે, જે સારી વાત છે, પણ મૃત્યુદર પહેલેથી જ ઘણો નીચો થઈ ગયો છે. આ કારણે આપણી વસ્તી હજુ પણ વધી રહી છે. દેશના ભવિષ્યનું આયોજન કરવા માટે આ સ્થિતિને સમજવી અત્યંત જરૂરી છે. તો આખા વિશ્લેષણના અંતે ચાલો આ બધી બાબતોને ફરી એકવાર જોડીએ અને એ સવાલનો જવાબ આપીએ કે આ બધી આંકડાઓ, આ બધી ગણતરીઓ ખરેખર આટલી મહત્વની કેમ છે? આ એક ક્વિક રિવિઝન જેવું છે. યાદ રાખો, શિશુ મૃત્યુ દર IMR આપણને બાળ આરોગ્ય અને વિકાસ વિશે જણાવે છે. માતૃમૃત્યુ ગુણોત્તર MMR માતાની સંભાળની ગુણવત્તાનો અરીસો છે. ઇન્સિડન્સ દર નવા રોગના જોખમનું માપ છે, જ્યારે પ્રિવેલન્સ દર સમાજ પર રોગના કુલ બોજને દર્શાવે છે. અને હા, કેસ ફર્ટાલિટી રેટ CFR બતાવે છે કે કોઈ ચોક્કસ રોગ કેટલો ગંભીર કે જીવલેણ છે. આ દરેક આંકડો એક આખી વાર્તા કહે છે. તો આપણે જોયું કે ડેમોગ્રાફીના આંકડા માત્ર નંબરો નથી, પણ એ તો સમાજના સ્વાસ્થ્યની આખી ગાથા છે. એ આપણને આપણી સિદ્ધિઓ પણ બતાવે છે અને પડકારો પણ. અને સૌથી અગત્યનું, એક સ્વસ્થ ભવિષ્ય બનાવવા માટેનો રસ્તો પણ બતાવે છે. તો અંતમાં બસ એક જ સવાલ વિચારવા માટે છોડી જઈએ છીએ. આપણી આસપાસના સમુદાયના, આપણા વિસ્તારના આંકડાઓ કઈ વાર્તા કહી રહ્યા છે?